નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ મેં ગુજરાતી ઇન્ફોર્મેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. રાજ્યના ગરીબોને મફત રાશન આપવા માટે જાહેર વિતરણ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે, જેમાં લોકોને અનાજ સહિત અનેક ચીજવસ્તુઓ દર મહિને આપવામાં આવે છે, જે વ્યાજબી ભાવની દુકાનમાંથી લોકો મેળવી શકે. જો તમે નથી જાણતા કે તમે અનાજનો કેટલો જથ્થો મળવા પાત્ર છે, તો આ વિડીયો દ્વારા ચેક કરો. તો આ વિડીયો અંત સુધી જોવા વિનંતી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનો બેલ આઇકોન દબાવી દો. તો વિડીયોની શરૂઆત કરીએ. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે, જે તમને મહિને મફત રાશન આપે છે. જે દર મહિને રેશન કાર્ડનો જથ્થો, જેમાં ઘઉં, ચોખા, બાજરો, ખાંડ, તેલ અને દાળ કેટલા કિલોગ્રામ આપવામાં આવે છે તે આપણે ચેક કરીશું. પહેલું, AAY અત્યોત્તર કાર્ડ ધારક. આ પ્રકારના રેશન કાર્ડ ધારકો માટે મફત રાશન આપવામાં આવે છે, જેમાં વિનામૂલ્યે ઘઉં અને ચોખા મળવાપાત્ર છે, જેમાં ઘઉં 15 કિલોગ્રામ, ચોખા 20 કિલોગ્રામ મળે છે. ત્યારબાદ તુવેર દાળ, ચણા, સિંગતેલ, મીઠું ક્રમશઃ 1 કિલોગ્રામ મળે છે અને ખાંડ વ્યક્તિ દીઠ 350 ગ્રામ મળે છે, જે 15 રૂપિયા ચૂકવવા પડે છે. બીજું, NFSA BPL કાર્ડ ધારક. આ પ્રકારના રેશન કાર્ડ ધારકો માટે વિનામૂલ્યે ઘઉં અને ચોખા મળવાપાત્ર છે, જેમાં ઘઉં 2 કિલોગ્રામ વ્યક્તિ દીઠ અને 3 કિલોગ્રામ ચોખા વ્યક્તિ દીઠ આપવામાં આવે છે. તેમજ તુવેર દાળ, ચણા, સિંગતેલ અને મીઠું ક્રમશઃ 1 કિલોગ્રામ મળે છે. તેમાં ખાંડ વ્યક્તિ દીઠ 350 ગ્રામ મળે છે, જે 22 રૂપિયા ચૂકવવા પડે છે. રેશન કાર્ડનો જથ્થો કેટલા મળશે કરો ચેક. સૌપ્રથમ મોબાઈલ કે કોમ્પ્યુટર પર ગૂગલ ખોલો. તેમાં https://ipds.gujarat.gov.in સર્ચ કરો. પછી અન્ન અને નાગરિક પુરવઠાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું રહેશે. ત્યારબાદ તમને મળવાપાત્ર જથ્થો નામનું ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરવાનું રહેશે. પછી તમને નવું એક પેજ જોવા મળશે. તેમાં તમારા રેશન કાર્ડ નંબર નાખવાનો રહેશે અને નીચે કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે. પછી તમે વ્યૂ એટલે કે જોવા પર ક્લિક કરવાનું રહેશે, જેમાં તમને ઘઉં, ચોખા, ખાંડ અને તેલ વગેરે કેટલા કિલોગ્રામ જથ્થામાં મળશે તે લિસ્ટ જોવા મળશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.